પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું મહાકુંભથી મહાકવરેજ સંગમ સ્થાનથી ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટની ટીમ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાત કરી હતી। જગન્નાથ મંદિર તરફથી મહાકુંભમાં અન્નક્ષેત્ર ભંડારો ચાલે છે। 7 ફેબ્રુઆરી સુધી અન્નક્ષેત્ર ભંડારો ચાલશે। ભગવાન જગન્નાથ અને અન્નપૂર્ણા માના આશીર્વાદથી આ ભોજન મળી રહે છે। જે રીતે 7 ફેબ્રુઆરી સુધી આ અન્નક્ષેત્ર ભંડારો ચાલશે, જેમાં મહાકુંભમાં આવનાર તમામ ભક્તો માટે આ ભંડારો યોજવામાં આવે। कुंभ नगरी प्रयागराजनी अंदर साक्षात मां अन्नपूर्णा बिराजमान होय ते कहेवुं खोटुं नथी, कारण के अमदावादना जगन्नाथ मंदिर तरफथी अने साथे जो बात करें तो तमाम अलग अलग, परंतु अमदावादना जगन्नाथ मंदिरनी हुं अहींया एटले बात करीश के अहींया आवेला तमाम लोकोने अहींया भंडारो छे तेनुं भोजन छे ते तमाम लोकोने अहींया प्रेमथी पीरसवामां आवे छे। बंने टाइम सवार सांजनो आ भंडारो छे ते चाले छे ने मोटी संख्या में लोग अहींया जमे छे। अमदावादथी ज खास अहींया पधार्या छे जगन्नाथ मंदिरना ट्रस्टी महेंद्र भाई झा। सीधी तेमनी साथे बात करीशुं। महेंद्र भाई, खास केवा प्रकारनुं आखुं आयोजन छे ते करवामां आवी रह्युं छे? જ્યારે પર કુંભ મેળા ભરાય છે પ્રયાગરાજ, નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર, ત્યારે અમદાવાદ જગન્નાથજી મંદિર તરફથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। અમે 1.5 મહિના પહેલા અહીંયા આવ્યા અને ત્યારથી અમે આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે, જે 7મી તારીખ 7મી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે। 2 ટાઈમ સવારે અને સાંજે, જેમ આપણે અમદાવાદ જગન્નાથજી મંદિરમાં લોકોને જમાડીએ છીએ તે રીતે કોઈ પણ દર્શનાર્થી, કોઈ પણ જે લોકો સ્નાન માટે, કુંભ સ્નાન માટે આવ્યા છે એ અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને ભગવાન જગન્નાથજીની પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે। મહેન્દ્ર ભાઈ, આ ભોજનની વાત કરીએ, તમામ વસ્તુઓ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં લોકો જમે છે। આ કુંભ મેળાની અંદર આખું આયોજન કરવું ક્યાંક અઘરું પડતું હશે। એક તરફ અનેક અલગ અલગ પડકારો છે, તેની વચ્ચે અનેક વસ્તુઓ આપ અમદાવાદથી પણ લાવ્યા હશો, ત્યારે અમે લગભગ 70% સામગ્રી તો અમદાવાદથી લાવ્યા છીએ, પણ ડે ટુ ડે જે વાપરવાનું, જેમ કે શાકભાજી છે એ બધી વસ્તુ અમે અહીંયા લોકલ બજારમાંથી ખરીદીને લાવીએ છીએ। અને ભગવાન જગન્નાથજીનો ભાત તો જગત પસારે હાથ, એ ભગવાન જગન્નાથ બધું પૂરું કરે છે। સાક્ષાત અન્નપૂર્ણા અને જગન્નાથજીનો આશીર્વાદ કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં જ્યાં ભક્તો આવે છે ત્યાં ભક્તોને ભોજન છે તે બંને ટાઈમનું મળી રહે છે। એ તમામ છે ને, એ બધી વસ્તુઓ ભગવાન જગન્નાથજીની કૃપા છે અને જન છે ને ભગવાન જગન્નાથજીના છે, જગતના નાથ છે, એ એમના લોકોને એ સંભાળે છે। ચોક્કસથી ખૂબ સુંદર વાત કરી। જગતનો નાથ જગન્નાથજી છે, જે અમદાવાદમાં પણ જગન્નાથ મંદિર ખાતે અન્નક્ષેત્ર છે તે સવારે અને સાંજે જે ભૂખ્યાને ભોજન આપવાનું કામ કરે છે, તે જ પ્રકારનું અહીંયા અન્નક્ષેત્ર છે તે પ્રયાગરાજ કુંભ નગરી અયોધ્યાની અંદર જોવા મળી રહ્યું છે। તમામ લોકો, તમામ ભક્તો છે જે અહીંયા આવતા હોય છે અને તે તમામને પણ અહીંયા આગળ આ જ પ્રકારેનું ભોજન છે તે બંને સમયનું પ્રેમથી જમાડવામાં આવતું હોય છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભક્તોને આ જ પ્રકારે ભોજન છે તે જમાડવામાં આવતું હોય છે અને તે જ વસ્તુ છે તે અહીંયા કુંભ નગરી પ્રયાગરાજમાં પણ જોવા મળી રહી છે। તમામ ભક્તો છે, તમામ ભક્તોને અહીંયા આ જ પ્રકારેનું ભોજન છે તે પીરસવામાં આવે છે અને ભક્તો પણ ભાવપૂર્વક જગન્નાથજીની આ પ્રસાદી છે તે આરોગતા હોય તે પ્રકારનું વાતાવરણ છે જે અહીંયા જગન્નાથ મંદિરનો જે ભંડારો કુંભ મેળાની અંદર ચાલે છે તેની અંદર જોવા મળી રહ્યો છે। તમામ ભક્તો ભાવપૂર્વક અહીંયા ભોજન લે છે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરીને એક પણ ભક્ત છે તે કુંભ નગરીથી ભૂખ્યો ન જાય તેનું આયોજન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ।